ગૃહમાં પૂર્વ મંત્રીને શું બોલવું અને શું ન બોલવું તે પણ અધ્યક્ષે શીખવવું પડ્યું. માંગણીઓ પરની ચર્ચામાં વિપક્ષ પર આરોપ લગાવતા કુંવરજી હળપતિને અધ્યક્ષે રોક્યા. સામાન્ય ટકોર બાદ પણ કુંવરજી હળપતિ ન સમજતા અધ્યક્ષે બોલતા અટકાવ્યા. માંગણીઓ પરની ચર્ચામાં આરોપ પ્રત્યારોપ ન કરી શકાય તેવું અધ્યક્ષે કહ્યું. માંગણી ચર્ચામાં પૂર્વ મંત્રી કુંવરજી હળપતિનો ફિલ્મી ડાયલોગ સાંભળવા મળ્યો. કુંવરજી હળપતિ પૂર્વ મંત્રી રહી ચૂક્યા છે. ગૃહમાં તેઓ જ્યારે માંગણીઓ ઉપર ચર્ચા કરી રહ્યા હતા ત્યારે વિપક્ષ ઉપર તેમણે આરોપ લગાવ્યા અને એ જ વખતે અધ્યક્ષ શંકર ચૌધરીએ તેમને અટકાવ્યા. સામાન્ય ટકોર પછી પણ કુંવરજી હળપતિ ન સમજ્યા, જેથી અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ તેમને અટકાવ્યા. કુંવરજી હળપતિ પૂર્વ મંત્રી રહી ચૂક્યા છે. ગૃહમાં તેઓ જ્યારે માંગણીઓ ઉપર ચર્ચા કરી રહ્યા હતા ત્યારે વિપક્ષ ઉપર તેમણે આરોપ લગાવ્યા અને એ જ વખતે અધ્યક્ષ શંકર ચૌધરીએ તેમને અટકાવ્યા. સામાન્ય ટકોર પછી પણ કુંવરજી હળપતિ ન સમજ્યા, જેથી અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ તેમને અટકાવ્યા.